ડોલવણ તાલુકાના કણધા ગામે કાળા કાકર ડુંગર દેવ તીર્થ સમિતિ કણધા દ્વારા તુલસી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોષ સુદ 14ના દિન નિમિત્તે ડોલવણ તાલુકાના કાળા કાકર ડુંગર દેવ તીર્થ સમિતિ કણધા દ્વારા તુલસી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં આવેલ પૂજા સ્થાન પર પૂજા કરતા પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું કે આદિ અનાદિ કાળથી અહીં લોકવાયકા પ્રમાણે મેઘરાજાની પૂજા થતી આવી છે। કણધા ગામના લોકો અહીં દર વર્ષે આવતા હોય છે। વરસાદના શરૂઆતના દિવસોમાં ખેડૂતો પણ આવતા હોય છે અને ફરી અનાજ પાક લેતી વખતે દિવાળીના દિવસોમાં ફરી પૂજા કરવા માટે આવતા હોય છે। આ ડુંગર પર આવવા જવા માટે હાલ તો એક કાચો રસ્તો છે। કુદરતી સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે। કાર્યક્રમમાં ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, પ્રમુખ પ્રતાપભાઈ પટેલ, શિક્ષણ સમિતિ તાપીના અધ્યક્ષ ઋષિભાઈ ગામિત, શંકરભાઈ પટેલ, ગારવડ ગામના વિકેશ ચૌધરી, સુમુલ ડેરી ડોલવણ તાલુકા ડિરેક્ટર શૈલેષ પટેલ, જીતુભાઈ ગામિત, સ્થાનિક ગ્રામજનો, આજુબાજુના ભાવિક ભક્તો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નાનજીભાઈ ભેલાભાઈ ચૌધરી, અંધારવાડી દૂર અને ડોલવણ તાલુકો। અને મારે અહીંયા સેવામાં આજથી 20 થી 22 વર્ષ થાય ત્યારથી અહીંયા પૂજારીમાં છું। અને આ દેવ મેઘરાજાથી ઓળખાય છે। મેઘરાજા, ધરતી માતા, ગાજવીજના ને પવનદેવના ને કંચરી હનુમાનજી અને કંચરી માતા, આવો દેવો બધા અહીંયા છે। 33 કોટી દેવી દેવતાઓ છે એમ કહેતે ચાલે। અને આ લોકો બધા વરસાદ જેઠ મહિનામાં નહીં આવે જલ્દી, ત્યારે ગામે ગામથી માણસો આવીને અહીંયા મેઘરાજાને રીઝવે છે કે વરસાદ કેમ નહીં આવ્યો એમ લોકો બધા વાર્તાલાપ કરાવે ભગત લોકો। અને સારો વરસાદ થાય ત્યારબાદ પાછા બીજે વર્ષે દિવાળી પાસે નવી કણી, નવી પાણી એ ચડાવવા આવે એવી માન્યતા છે આપણે આદિવાસીનું। એ કાળા કાકરના ડુંગરથી ઓળખાય છે ને મેઘરાજાનું સ્થાન છે અને ધરતી માતાનું સ્થાન છે। અને એ ક્યારથી આ દેશ સ્થાપના થયેલો એવો સવાલ આવેલો છે। તો આ સવાલ તો વર્તા રૂપે મેઘરાજાએ કાળ પાડેલો ને રાજવાંઠોને માલવીના શોધવા નીકળેલા। અને ત્યારે એક જ જગ્યાએ આ કાળા કાકર ડુંગર પર એક તલખાણ છે, ત્યાં આગળ હરણ રહેતું હતું। તે હરણની જગ્યા પર વરસાદ પડતો હતો અને હરણ ત્યાં જ થઈને ત્યાં જ ઊભી રહેતો હતો। તો આપણે રાજપાંઠોને માલવંતને શોધવા નીકળેલા। તે આપણે દેવ મોગરા આ લોકો નાઇટ રોકાઈને હવારમાં જવા શોધવા નીકળવાની તૈયારીમાં આ લોકોએ ખીચડી બનાવી। રાજવાંઠન વાળાને ખીચડી બનાવી એટલે ખાતા પહેલાં એક લીલી માખ એ લોકોની ભાણામાં બેસી ગઈ। એ લોકોને ભાણામાં બેસી ગઈ એટલે હાથ ગંધી એમ કરીને એને ઉડાડી મૂકી, પણ તે માખ બોલી કે મને નહીં ખાવા દેવો તો તમને મેઘરાજા મળશે નહીં, તો સારું તો ખાઈ લે એમ કરીને તે લોકોએ માખને ખાવા દીધું। ને પછી તે લોકોએ ભોજન કર્યું ને મારે પાછળ આવ્યા કરો એમ કરીને રાજપાંઠન બાલવંત તે માખી પાછળ આવ્યા। તે મેઘરાજાના ડુંગર પર આજે કાળા કાકર ડુંગર પર આવીને તે માખીએ કહેલું હતું કે હું જ્યાં બેહું ત્યાં તમારે તપાસ કરવાની છે। એટલે આ કાળા કાકર ડુંગર પર અહીંયા તલખાણ છે, એમાં હરણ ઊંઘેલો હતું। એમાં ઊંઘેલામાં એ લીલી માખ ત્યાં આવીને બેઠી એટલે આ લોકોએ હરણને પકડી લીધું। અને એટલે હરણ ગાયબ થઈ ગયું ને મેઘરાજા ઉપસ્થિત થઈ ગયો ને મેઘરાજાને માર્યો કે વરસાદ કેમ નહીં આવે એમ કરીને ઘણો માર્યો એમ। એટલે ઘણો માર્યો એટલે પછી તે આ લોકો નાહી ગયા। પછી આ મેઘરાજા છે તો દરિયા કિનારે નાહવા ગયો। એટલે નાતા તે બોલ્યો કે મને તો હું માર્યો છે, પણ આખું જગ ભૂલાવી દઈશ, હવે જોજો એમ તે કહેતો જાય અને નાતો જાય। તેવામાં એક માછલી આવી કે કંઈ મને ચારું મળે એમ કરીને। એટલે તે માછલીએ સાંભળ્યું, તે માછલીએ સાંભળી લીધું, પણ માછલી કાંઈ બોલી કંઈ નહીં ને
ચાપચૂપ પેલો નાહીને પછી નાહી ગયો ને ચાપચૂપ પેલી માછલી નાહી ગઈ. એવામાં બીજે દિવસે માછીમાર આવ્યો એટલે તે જ માછલી ફસાઈ જાળમાં. તે જ માછલી ફસાઈ એટલે પેલો ખેંચે એમ તે પેલી માછલી બોલી, મને બહાર નહીં કાઢતો ને તો બધા મરી જાઓ એમ કે. તે કેમ એમ કે એટલે પછી સારું સાંભળ ત્યાં બહાર નહીં કાઢતો હું તને કેમ એમ કે. એ માછલી બોલી કે મેઘરાજે એને મારેલો છે, મારેલો છે એટલે જગબૂર કરવાનો છે તો સલામત રહેજો એમ એ માછલીએ કીધું. એટલે માછલીને છોડવાની શરતમાં માછલીને કહેલું કે નહીં. એટલે માછલીએ વિચાર કર્યો છોડી તો દેમ પણ બીજાને કહેતી ફરે એટલે માછલીને પકડીને જીભ ખેંચી કાઢી. બોલી શકે નહીં એમ. આજની તારીખમાં માછલીને જીભ નહીં મળે. એવી રીતે આ ઘટના બનેલી. ત્યારે પછી આ પેલા માછીમાર ખરા ગાણી એણે પેલા રાજા લોકોને જાણ કર્યું એમ આમનું આમ છે એમ. ત્યારે પછી બે માણસો, બે ઢોર, બે ગાય, બે કૂતરા, બિલાડા હળવી ચીજો બે મૂકીને પેટારમાં બનાવીને છોડેલો એમ કે. ત્યાંથી આપણે આ ધરતી પર પાછી નવી પ્રજા પાછી પેદા થયેલી એવું બધી વાણી છે.